જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની ચીજોની ક્વોલિટી તથા સ્વચ્છતા અંગે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી। ફૂડ વિભાગના સેફ્ટી ઓફિસર નિલેશ જાસોલિયાના જણાવ્યા પ્રમાણે અલગ અલગ 38 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન અખાદ્ય ખોરાકના કુલ 171 કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પ્રતિબંધિત પ્રિન્ટેડ કાગળોની પસ્તીનો ઉપયોગ જે ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવતો હતો ત્યાં ચેકિંગ કરીને આવી 53 કિલો પ્રિન્ટેડ કાગળોની પસ્તીનો નાશ કરવામાં આવ્યો છે। વિવિધ ધંધાર્થીઓને ત્યાં ખાણીપીણીના ઉપયોગમાં લેવામાં આવતા તેલ, મરચું તથા ધાણા જીરું વગેરે અંગે સૂચનાઓ આપવામાં આવી છે અને નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે। બરફના કારખાનાઓમાંથી પણ પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેમાં બેક્ટેરિયા અંગેના પરીક્ષણ માટે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર નિલેશ જાસોલિયાએ આ ચેકિંગ કામગીરીઓ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। માનનીય કમિશનર શ્રી કેડિયા સાહેબની ગાઈડલાઈન નીચે એફએસઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને સ્લમ પોકેટ એરિયાઓ કે જ્યાં ખાદ્ય ચીજોનું વેચાણ થતું હોય અને એવા પ્રિમાઇસીસો કે જ્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં પણ વેચાણ થતું હોય તો એવી કુલ 38 પેઢીઓમાં તપાસણી કરવામાં આવી। 171 કિલો જેવો ખાદ્ય ચીજો ખાસ કરીને વાસી અને અનહાઇજેનિક કન્ડિશનમાં જણાતા સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। પ્રિન્ટેડ પસ્તી ખાસ કરીને જે વપરાય છે લારી ગલ્લાઓમાં ને એમાં ફૂડ પેક કરવા માટે, તો એવી 53 કિલો પસ્તીઓનો પણ અમે સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે અને એને લોકોને વોર્નિંગ આપી કે આવી પસ્તી પ્રિન્ટેડ રાખવી નહીં, વ્હાઇટ પેપરમાં જ રાખો અથવા સિલ્વર ફોઇલ કે એવા યુઝ કરો એવી ગાઈડલાઈન આપવામાં આવેલ છે। રેની સિઝનને ધ્યાને લઈને અલગ અલગ ખાદ્ય ચીજ કુલ 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ। ખાસ કરીને આ રોગચાળો કે સંભવિત કંઈ વરસાદી માહોલમાં ઊભું થાય એના હિસાબે 2 આઈસ ફેક્ટરીમાંથી પણ પાણીના બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓ તપાસણી અર્થે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કામગીરી અમારી ઇનોવેશન માટે સતત ચાલુ રહેશે।